નમસ્કાર મિત્રો, 100 વર્ષ બાદ પિતૃપક્ષમાં એક સાથે પડવા જઈ રહ્યું છે સૂર્ય અને ચંદ્ર ગ્રહણ. આ 3 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે. હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્વ છે. તમને જણાવી દઈએ કે શ્રાદ્ધ પક્ષ દર વર્ષે 15 દિવસ માટે આવે છે અને આ દિવસોમાં આપણા પૂર્વજો માટે શ્રાદ્ધ અને તર્પણ કરવાનો રિવાજ છે. તમને જણાવી દઈએ કે ભાદ્રપદની પૂર્ણિમાની તિથિથી શરૂ થતો પિતૃપક્ષ અશ્વિન મહિનાની અમાસના દિવસે સમાપ્ત થાય છે. આ વર્ષે આ સમય 7 થી 21 સપ્ટેમ્બર સુધી રહેશે. તે જ સમયે આ વર્ષે પિતૃપક્ષમાં સૂર્ય અને ચંદ્ર ગ્રહણ થવાના છે. ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બરે થશે અને સૂર્યગ્રહણ 21 સપ્ટેમ્બરે થશે. આવી સ્થિતિમાં આ ગ્રહણોને કારણે કેટલીક રાશિઓનું નસીબ ચમકવા જઈ રહ્યું છે. ઉપરાંત આ લોકોની આવકમાં પણ મોટો વધારો થશે અને નોકરીમાં પ્રમોશનની શક્યતાઓ રહેશે. ચાલો જાણીએ કે આ કઈ ભાગ્યશાળી રાશિઓ છે. પ્રથમ ભાગ્યશાળી રાશિ છે મકર રાશિ. ચંદ્ર અને સૂર્યગ્રહણ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન તમને સમયાંતરે અચાનક નાણાકીય લાભ મળી શકે છે. ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારી આયોજિત યોજનાઓ સફળ થશે. તે જ સમયે આ સમય દરમિયાન તમારા માટે સામાજિક અને વ્યવસાયિક ક્ષેત્રમાં નવી ઊંચાઈઓને સ્પર્શવાનો મોકો રહેશે. તમારો આત્મવિશ્વાસ વધશે અને વાતચીત કૌશલ્યોમાં સુધારો થશે. લેખન, મીડિયા અથવા માર્કેટિંગ સાથે સંકળાયેલા લોકોને ખાસ અને મોટો લાભ મળશે. તે જ સમયે તમે આ સમયે પૈસા બચાવવામાં પણ સફળ થશો. બીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના લોકો માટે ચંદ્ર અને સૂર્યગ્રહણ સકારાત્મક સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન તમે કામ અને વ્યવસાયમાં પ્રગતિ મેળવી શકો છો. ઉપરાંત બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. તે જ સમયે નોકરી કરતા લોકોને આ સમયે પ્રમોશન મળી શકે છે. આ સમય દરમિયાન નવા પ્રોજેક્ટ શરૂ કરવા અથવા રોકાણ કરવા માટે સમય અનુકૂળ રહેશે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે અને અપરિણિત લોકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે. આ સમય તમારી આયોજિત યોજનાઓ સફળ થશે. ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે ધનુ રાશિ. ચંદ્ર અને સૂર્યગ્રહણ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. આ સમયે તમારી આવકમાં જબરજસ્ત વધારો થઈ શકે છે. ઉપરાંત તમે ઘણા સ્ત્રોતોમાંથી પૈસા કમાવવામાં સફળ થશો. તે જ સમયે તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને અટકેલા પૈસા પાછા મળી શકે છે. પારિવારિક જીવનમાં સુખ અને સંવાદિતા વધશે. આ સમય મિલકત ખરીદવા અથવા વાહન ખરીદવા માટે પણ શુભ રહેશે. નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મળી શકે છે. તે જ સમયે તમે દેશ અને વિદેશમાં મુસાફરી કરી શકો છો. ઉપરાંત સ્પર્ધાત્મક વિદ્યાર્થીઓ કોઈ પણ પરીક્ષામાં સફળતા મેળવી શકે છે.